મિત્રો આપણે જોઈ રહ્યા છીએ HDFC બેંકનું નોટિફિકેશન છે કે જે તમે જોઈ રહ્યા છો. તો આમાં આપણે HDFC બેંકમાંથી જે ભરતી હાલમાં બહાર પડી છે મેનેજરની પોસ્ટ છે કે પ્રોબેશનરી ઓફિસર પણ જેને કહી શકાય. તો એના વિશે આપણે બધી માહિતી મેળવીશું કે અંદર શું એજ્યુકેશન ક્વોલિફિકેશન છે, એજ લિમિટ છે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ વગેરે અને ફીનું. તો આના માટે ખાસ કરીને અમારા વિડીયોના અંત સુધી બન્યા રહો જેથી તમને કોઈ કન્ફ્યુઝન ના રહે. તો આપણે આપણા વિડીયો તરફ આગળ વધીશું. તો જેવું કે તમે જોઈ શકો છો HDFC બેંકમાં ભરતી છે રિક્રુટમેન્ટ ઓફ રિલેશનશિપ મેનેજર એટલે કે પ્રોબેશનરી ઓફિસર અને IBPS થ્રુ ભરતી બહાર પડી છે. ડેટ્સ આપણે જોઈએ તો સ્ટાર્ટ ડેટ આની 30 ડિસેમ્બર 2024 છે એન્ડ ડેટ 7 ફેબ્રુઆરી 2025 એટલે કે બીજા મહિનાની 7 તારીખ છેલ્લી છે. અને આની પરીક્ષાનું જુઓ તો જે ઓનલાઈન ટેસ્ટ દેવાની આવશે તમારે પહેલી ટેસ્ટ માર્ચમાં આવશે. માર્ચમાં એટલે કે અત્યારે ફોર્મ ભરો મહિનાનો 1.5 મહિનાનો ટાઈમ છે વધીને. એના પછી પરીક્ષા ગમે ત્યારે આવી શકે છે. પોસ્ટનું જેવું કે આપણે જોઈએ તો રિલેશનશિપ મેનેજર એટલે કે પ્રોબેશનરી ઓફિસર. અને એની અંદર અલગ અલગ પાર્ટ આવે. તમે જુઓ તો પોસ્ટ વાઇઝ કેટેગરી આવે તો આસિસ્ટન્ટ મેનેજર હોય, ડેપ્યુટી મેનેજર હોય, મેનેજર, સિનિયર મેનેજર. તો આવી રીતે અલગ અલગ પોસ્ટ હોય. હવે આપણે જોઈશું ઇલિજિબિલિટી ક્રિટેરિયા એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનનું એજ એટલે કે ઉંમર કેટલી જોઈએ. તો તમે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં જોઈ શકો છો કે એની ગ્રેજ્યુએટ એટલે કોઈ પણ સ્નાતક હોવા જોઈએ. અને જે ડિગ્રીમાં લાસ્ટ જે સેમ 6ની માર્કશીટ હોય તો એની અંદર 50થી ઉપર ટકા હોવા જોઈએ. અને એ સિવાય 1 વર્ષનો સેલ્સમાં એક્સપિરિયન્સ હોવો જરૂરી છે આ ભરતીમાં ફોર્મ ભરવા માટે. એ સિવાય એજ લિમિટનું તમે જોઈ શકો છો તો એજ લિમિટમાં 35 વર્ષ સુધી ચાલે. 35 વર્ષથી ઉપર ના હોવી જોઈએ. વર્ક એક્સપિરિયન્સનું જે તમે કીધું આપણને એ જ તે આપણે 1 થી 10 વર્ષ એટલે કે મિનિમમ 1 વર્ષનો તમને સેલ્સમાં અનુભવ હોવો જોઈએ. કાં પછી કોઈ પણ બેંકમાં અનુભવ હોય તો પણ ચાલે. હવે આગળ આપણે જોઈશું પ્રોબેશન પીરિયડ 6 મંથ. તો આપણે કાંઈ કામનું નથી અત્યારે. આપણે જે કામનું છે એ આગળ જોઈશું. મોડ ઓફ સિલેક્શન. તો સિલેક્શનમાં શું છે તો ખાલી એક ઓનલાઈન એક્ઝામ આવશે અને એના પછી એમાં પાસ થઈ જાવ એટલે ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આવી જશે. બીજું કાંઈ નવું છે નહીં એની અંદર. બીજી બધી બેંકમાં શું હોય કે ગ્રુપ ડિસ્કશનનું આવતું હોય છે. ફર્સ્ટ પ્રાઇમરી એક્ઝામ આવે, મેઇન્સ એક્ઝામ આવે, ગ્રુપ ડિસ્કશન આવે અને એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ને ઇન્ટરવ્યૂ. તો આની અંદર એવું કંઈ નથી. ખાલી તમે ઓનલાઈન ટેસ્ટ આપો, પાસ થઈ જાવ પછી ઇન્ટરવ્યૂ આપી દો. બસ આટલી જ પ્રોસેસ છે. હવે હાઉ ટુ એપ્લાય. તો હાઉ ટુ એપ્લાયમાં શું છે કે જે આ બેંકની જે વેબસાઇટ છે એના ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવું પડે. બધી બેઝિક ડિટેલ્સ ફિલ કરવાની હોય તમારી આધાર કાર્ડ ઉપરથી ને માર્કશીટ ઉપરથી. અને એ બધું થઈ જાય એના પછી એડ્રેસની એની માહિતી આવે, ફીનું પેમેન્ટ કરવાનું, એના લાસ્ટમાં ડોક્યુમેન્ટ જે માંગ્યા હોય, પાસપોર્ટ સાઇઝ ફોટો હોય, સિગ્નેચર હોય તો અપલોડ કરવાનું હોય. તો આમાં આપણે જોઈશું ડોક્યુમેન્ટ શું જોઈએ અપલોડ કરવા માટે. જે માહિતી માટે તમારે બધું જોશે તે આધાર કાર્ડ ખાસ જોશે, 10-12ની સેમ 6ની માર્કશીટ ખાસ જોશે. પણ એ સિવાય તો ફોટોગ્રાફ, સિગ્નેચર, ડાબા હાથના અંગૂઠાનું નિશાન એટલે કે લેફ્ટ હેન્ડ થમ્બ ઇમ્પ્રેશન અને એક રિટર્ન ડિક્લેરેશન આવે કે જે આમાં લખેલું જ હોય છે કે જે તમને મળી જાય. આમાં જોઈ શકો છો 4થા નંબરનો જે પોઈન્ટ છે એમાં એક પેરેગ્રાફ લખેલો છે હેન્ડ રિટર્ન ડિક્લેરેશન છે. ખાલી એક કોરા કાગળ ઉપર લખી નાખવાનું, બીજું કાંઈ નથી હોતું. ઓનલાઈન આટલા અપલોડ કરવામાં આવે છે, બાકી જે તે વિગત બધી ભરવાની હોય છે. હવે આપણે આગળ વધીશું તો ફીસનું જોઈશું. તો એપ્લિકેશન ફીમાં શું છે તો એપ્લિકેશન ફી જે છે બધી કેટેગરી માટે 479 રૂપિયા છે. એમાં જોઈ શકો છો તમે બીજી કંઈ છૂટ નથી ફીમાં. ટોટલ 479 અને એ પણ બધી કેટેગરીને લાગુ પડે છે કે બધાએ આ ફી ભરવાની. નોન રિફંડેબલ ફીસ છે એટલે કે એક્ઝામ આવો પછી પાછી મળતી નથી. નેક્સ્ટ આપણે જોઈશું આ રજિસ્ટ્રેશનનું સ્ટેપ છે. રજિસ્ટ્રેશનમાં બેઝિક ડિટેલ્સ ને એ બધું ફિલ કરવાનું હોય જેવું કે તમને આગળ કીધું. એના પછી ફીનું પેમેન્ટ કરવાનું હોય છે. બસ અને એ સિવાય ડોક્યુમેન્ટ અપલોડનું ને એ બધું રજિસ્ટ્રેશનમાં જ આવી જશે. એમાં ફોટો, સિગ્નેચર અને હેન્ડ રિટન ડિક્લેરેશન ને આવશે. બીજું કાંઈ નવું છે નહીં. એક્ઝામની પેપર સ્ટાઇલ જોઈએ તો આપણે એક્ઝામમાં જનરલ ઇંગ્લિશ હશે
રિઝનિંગ હશે અને મેથ્સ હશે. આ 3 સબ્જેક્ટનું હશે અને 1 કલાકનો ટાઈમ હશે. 100 MCQs હશે. બીજું કાંઈ એક્ઝામવાનું નથી. અને એના પછી ડાયરેક્ટ પાસ થાવ એટલે આવી જાય ઇન્ટરવ્યૂ. બસ બાકી બીજું નથી કે એક્ઝામનું જો આપણે જોઈ લીધું કે માર્ચ મહિનો આપેલો છે, લગત 3જા મહિનામાં ગમે ત્યારે એક્ઝામનું આયોજન થઈ શકે છે. બાકી આવી જ માહિતી માટે અમારી સાથે બન્યા રહો, જેથી તમને આવા કોઈ પણ વિડીયો હોય મળી જાય. અને આપણે ખાસ કરીને જે સારી સારી ભરતી છે એના જ વિડીયો તમને મળશે. આમાં બીજા વિડીયો આપણે મૂકતા નથી એટલે ખાસ. અને એમાં આપણે ડિસ્ક્રિપ્શનમાં ગ્રુપની લિંક અને બધું આપેલું છે, તો જેના ઉપરથી તમે મારા ગ્રુપમાં જોઈન થવો તો જોઈન પણ થઈ શકો છો. જય ભારત.